નામ જપો અનુરાગ છે, અરે નામ જપો અનુરાગ છે જી, સબ દુઃખ દાર ધોઈ, और विश्वास मारो हरी मिले, लोहा भी कंचन होई। नाम समोगड़ कोई नहीं जी, जप तप तीर्थ योग, तारा नाम पातक सूत जाए, अन नाम नाश रोग। तोड़ी के सो जान सुलक्षणा, जेने हाड मान हो ये हल्की बात, तोरल के सोजाय ने सुलक्षणा जी, जेने हाड मान हो ये हल्की बात। अरे आवा संत ने के मोड़ा मड़ जाए, जाय मारो स्वर्गापुरी नो साय। तोरल के सोजान सुलक्षणा, जेने हाड मानो यल की बात। कच्छनो जेसल जाड़े दो बापू एवडो मोटो बारवटियो, एक बार जाडेजाનું નામ પડે એટલે ઘોડિયાની માલિકો છોકરા છાના રહી જાય, અને ઈનો ઈ જાડેજો દરિયાને સામે પાર જઈ અને તરવાર મૂકીને હાથમાં એકલતારો રામસાગર લઈ લેતો હોય। એક ભાભીના મેણા ખાતર થાનની બાજુમાં હોનગઢ, અને હોનગઢની માલિકો સાસટીઓ કાઢી બાર બીનો રામદેવજી મહારાજનો જે આ પાઠ મનાળો છે, રાતના 2 વાગ્યાનો ગજર ભાગેલો। એક ભાભીના મેળા ખાતર 3 વસ્તુ મેળવવા માટે જેસલ જાડેજો આજે હોનગઢનો મહેમાન બન્યો છે। થોડા તે હાથમાં એકલતારો લઈ અને ઝીણો ઝીણો રામસાગર સંભળાય છે। અલખનો આરાધ કરે, વેલેરા પરારો હરી સંતોની વારે, વેલેરા પધારો સંતોની વારે। જાડેજો વિચાર કરે, રૂડા મજાના ભજનિયા હાલે છે, ભજનની માલિકો ભંગ પાડું ને તો હું નોગરો કેવાવ। એ બાજુમાં ઘોડાની ગમાણની માલિકો જેસલ જાડેજો માથે નિર્ણ નાખી અને હતાઈ ગયા। 12 બીજના ધણીનો પાઠ પૂરો થયો, પ્રસાદ વેચાવાનો સમય થયો। કોટવાર હાથ પાડે, ભાઈ પ્રસાદીમાં કોઈ બાકી? બધાને પ્રસાદ આપી દીધો, એક માણસનો બાપુ પ્રસાદ વધે છે। કોટવાર હાથ પાડે, છે કોઈ પ્રસાદીમાં બાકી હોય તો પડકારો કરો। એક અવાજ, બીજો અવાજ, ત્રીજો અવાજ કર્યો ને તા ગમાણમાંથી જાડેજો ઉભા થઈને કીધું કે લાવો પ્રસાદી। હાથમાંથી લોહી વહી આદાય, ખીલો હરવો નીકળી ગયો।
ધોળાદે જાડેજાના હાથમાં પ્રસાદ આપે, ખાલી આમ ટચલી આંગળી જાડેજાના હાથને અડી ગઈ ને, ત્યાં જેવો હતો એવો ને એવો હાથ જાડેજાનો થઈ ગયો. આ અલગ ધણીનો પ્રતાપ, રામદેવજી મહારાજનો પ્રતાપ, 12 બીજના ધણીનો પ્રતાપ, જેવો હતો એવો ને એવો હાથ જાડેજાનો બની ગયો. સાસટીઓ પૂછે છે, ભાઈ કોણ છો? કીધું કે મને નો ઓળખો, કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો, કચ્છનો બારવટીયો. તો અડધી રાતે આવવાનું કારણ આવ્યો તો ચોરી કરવા માટે, 3 વસ્તુ લેવા. સાસટીઓ કહે છે કે ભાઈ આ ચોરી ન કરવાની, આ તો અલગ ધણીનો દરબાર છે, આ તો અલગ ધણીનો દરબાર, આ ચોરી ન કરવાની હોય, આ તો જોઈ માગી લેવાનું હોય. બોલો શું જોઈએ? આવ્યો તો 4 વસ્તુ લેવા માટે, 3 વસ્તુ, પણ હવે તો 4 વસ્તુ લઈ જ આવી છે. કે બોલો શું જોઈએ? થોડી ઘોડી, થોડી તરવાર, થોડા દેની પાંભડી, ચોથા થોડા દે નાર. આ 4 વસ્તુ લેવા માટે આવ્યો છું. થોડા દેનું બાવડું જાલી અને સાસટીયાએ જાડેજાને હથોઈ થાપી દીધા કે લ્યો જાડેજા, તમારું જોઈ મારે નો જોઈ. અને સાસટીયા કાઠીને એના ગુરુએ વચન આપેલું હતું કે એક દિવસના સમયે આ દીકરીનો ધણી એને ગોતતો ગોતતો આવે ને તેથી બાવડું જાલીને એને હારે ઓડાવી દીજે. અને આ સમય આવી ગયો. જાડેજો હોનગઢની માલિકો થોડા દેને લેવા માટે આવ્યા છે. બાપુ જાડેજા સતી તોરલની ઉત્પત્તિ, થોડા દે કોઈના પેટે અવતાર નથી લીધો. ટૂંકમાં એની ઉત્પત્તિ એક બ્રાહ્મણ છે, એક દરજી છે, એક હોની છે અને એક હુતાર છે. હુતાર, બ્રાહ્મણ, દરજી અને હોની 4 મિત્રો જાત્રા વાસો કરવા માટે નીકળ્યા છે. જંગલની માલિકો હાલ્યા જાય. હાલતા હાલતા રાતનો 2 વાગ્યાનો ગજર ભાગેલો. એક ઘટાટોપ ઝાડવું જોયું. 4 મિત્રો વિચાર કરે, આ ઝાડવા નીચે આપણે આરામ કરી જાય, સવારમાં પાછા આપણે હાલતા થઈ જશે. પણ 3 જણા હોય ને 1 જણાને જાગવાનો વારો. 3 મિત્રો હોઈ ગયા. પેલો જાગે છે મિસ્ત્રી, હુતારનો દીકરો જાગે છે. ઝાડવાને ટેકણ દઈને હું તો ઝાડવાની માલિકો નજર કરી, બાપુ હુકલ ડાયર જોઈ, આ તો હુતારનો દીકરો છે, એનાથી કેવું મજાનું લાકડું છે, લાઈને આમાંથી કઈક ઘડતર કરું. 1 કલાક જાગવાનો વારો. 1 કલાકની મારી કોઈ લાકડું કાપી અને એવી મજાની સરસ મજાની પૂતળી બનાવી, આરસની પૂતળી જેવી સ્ત્રીનું ઘડતર કર્યું. થાય એની કલાક પૂરી થઈ. પછી દરજી જાગ્યો હશે, હોવાની તૈયારી કરે. પૂતળી સામું નજર ગઈ કે આ હુતારે આટલું બધું ઘડતર કર્યું, મારે કાંઈક કરવું જોઈએ ને. 1 કલાકની માલિકો બાપુ એની માટે વસ્ત્રો બનાવી, એ પૂતળીને વસ્ત્રો પહેરાવ્યા. દરજી હોઈ ગયો, હોની જાગ્યો. એને કીધું કે આ 2 મિત્રોએ આવડું મોટું ઘડતર કર્યું, મારે કાંઈક કરવું જોઈએ. 1 કલાકની માલિકો હોના અને ચાંદીના દાગીના બનાવી અને પૂતળીને પહેરાવી દીધા છે. છેલ્લે બ્રાહ્મણ જાગ્યો છે. મનીષભાઈ, બ્રાહ્મણ વિચાર કરે, હોવાની તૈયારી કરે. પૂતળી સામુ નજર ગઈ. કીધું 3 મિત્રોએ આવડું ઘડતર કર્યું, મારે કાંઈક કરવું જોઈએ. બાજુમાં જળની જાડી પડી હતી, પાણીનો લોટો બાજુમાં પડ્યો તો હાથમાં જળ લઈ અને પૂતળી માથે જળ છાંટી ફડાક દઈને પૂતળી બેઠી દઈને 16 વર્ષની સુંદરી બની ગઈ. અને પછી ડખો થયો. 4 મિત્રો ભાઈજા. હુતાર કે મેં લાકડું કાપીને આ મહેનત કરીશ, દરજી કે મેં લુગડા પહેરાવ્યા, હોની કે મેં દાગીના પહેરાવ્યા, બ્રાહ્મણ કે મેં હજીવન કરી છે, મારો હક લાગે. એવા સમયે ગુરુ રામાનંદજી ત્યાંથી નીકળે છે. 4 મિત્રોને પૂછ્યું, ભાઈ શેનો ડખો, શું કામ તમે બાજો છો? કે બાપુ અમારો ન્યાય ઉતારો. આ હુતારે લાકડું કાપી પૂતળી બનાવી, દરજીએ લુગડા પહેરાવ્યા, હોને ઘરેણા પહેરાવ્યા, આ બ્રાહ્મણે હજીવન કરી, આમાં કોનો હક લાગે? ગુરુ રામાનંદજી કહે છે કે અહીંયા તમારો ન્યાય નહીં કરું, હાલો કાશીના ઘાટ ઉપર જઈને તમારો ન્યાય આપીશ. એવા સમયે સાસઠજીઓ કાઠી સંગ લઈને કાશીની દ્વારકા, કાશીની જાત્રા માટે આવેલા. ગુરુ રામાનંદજી સાસઠિયાને કહે છે કે સાસઠિયા, આ દીકરીને તું લઈ જા. આ 4 જણા એકબીજા બાજે છે ને એકાબીજાના ટકા તોડશે પાછા.
કે બાપુ અમે આટલી બધી મહેનત કરી, આ લાકડું કાપીને કપડાં બનાવ્યા, દાગીના કર્યા, આ બ્રાહ્મણે હજીવન કરી, અને તમે આ સાસરિયાને આપી દો છો? કે એની બદલીમાં જે તમારે જોઈ માગી લ્યો, પણ આ દીકરીને મને હોપી દો. કે બાપુ જો આ દીકરીને તમારે જોતી હોય તો એને તાજવાની માલિકો તોડી અને હોના ચાંદી જવેરાત પૈસા એની ભારોભાર અમને જોખીને આપી દો, તો આ દીકરીને અમે આપી દઈએ. એક તાજવામાં એ દીકરીને બેહાડી છે, બીજા તાજવાની માલિકો સોના ચાંદી જવેરાત દર દાગીના પૈસા જે કાંઈ હોય એ તાજવાની માલિકો તોલીને એની ભારોભાર આપું, ત્યારથી એનું નામ તોડાદે પડ્યું. ગુરુ રામાનંદજી સાસઠિયાને કીધું કે સાસઠિયા બેટા આ દીકરીને તું લઈ જા, અને એક દિવસના સમય એનો ધણી એને ગોતતો ગોતતો આવે ને તેથી બાવડું જાલીને હોપી દીજે. અને આ સમય આવી ગયો, જયસલ જાડેજો કચ્છમાંથી હોનગઢની માલિકો તોડાદેને લેવા માટે આવ્યા છે. તોડાદેને લઈ અને જાડેજો હાલતા થયા, થાનથી હરાન, હરાથી મોરબી, મોરબીથી જોડિયા બંદર આવી વાણમાં બેહવાની તૈયારી કરે છે. દરિયાની માલિકો ધીમે ધીમે વાણ હાલતું થયું. અધવતારે વાણ ગયું તા દરિયાની માલિકો તોફાન ઉપડ્યું અને ખોયડા દેવડા મોજા ઉસરવા માંડ્યા. જાડેજાને મોત સામું દેખાય છે. તોડાદેના પગ પકડીને જેસલ જાડેજો બેહી ગયા. તોડાદે હવે બચાવી દો, બચવાની કોઈ બારી નથી, હવે મને બચાવી દો. તોડાદે જમને જીવને વાદ આલે છે, બચવાની કોઈ બારી નથી, હવે બચાવી દો. સતી તોડાદે કહે છે કે જાડેજા જો તમારે બચવું હોય ને તો એનો એક જ ઉપાય છે. શું? જેટલા તમે પાપ કર્યા ને પાપના પોટલા છોડીના દરિયાની માલિકો મંડો નાખવા અને તમારા પાપનો પોકાર કરો, તમારી નાવડી તરી જાય, તમારી નાવડી તરી જાય. જેસલ જાડેજાને તો માર ધાડને જીવે દાતાર તોડાદે ને કે તોડાદે કેટલા પાપનો પોકાર કરવો. એક તરવારીની ઝાટકે બેન ભાણેજને માર્યા, ચરતી ગાયું વારી, જડના જીવડા માર્યા, વનના મોરલા માર્યા. એથી વિશેષ વાત કરું, માથાના વાળ છે ને એથી વિશેષ મેં પાપ કર્યા છે. કેટલા પાપનો પોકાર કરવો. છતાંય તોડાદે જાડેજાને ઉપાય બતાવ્યો કે જેસલ જાડેજો એમ કે મને મોતની બીક લાગે, તોડાદે દાંત કાઢે છે. પણ જેસલ જાડેજો એમ કહેવાય છે કે એક પછી એક પાપને પોકારવા માંડ્યો. તોડાદે પાપને પોકારવા માંડ્યો જાડેજો, અને દરિયાને સામે પાર ઉતરી ગયા. અંજારની માલિકો આવી તોડાદેને કે શેખ તોડાદે આપણો આયસરાનો ધર્મ સંભાળજો, આજ મારે બહાર ગામ જવું છે. જેસલ જાડેજો બહાર ગયા, કોઈ આંગણે સાધુ આવે ને જમાડજો એટલું કહેતા ગયા છે. પાછળથી 15-20 સાધુડા આવ્યા. જાડેજાને આંગણે મહેમાન થયા. ઘરની માલિકો બાપુ એક ટાણાનું અનાજ નથી. સતી તોડાદે વિચાર કરે જાડેજો બહાર ગામ ગયા છે ને સાધુડાને જમાડવા છે. બજારની માલિકો તોડાદે સીધું લેવા માટે નીકળ્યા. સતીરાની દુકાને જઈને કીધું શેઠ જાડેજો બહાર ગામ ગયા છે અને આંગણે 15-20 સાધુ આવ્યા, સાધુને જમાડવા માટે સીધું લેવા માટે આવીશું. પણ આ તો વાણિયો. સધીરો કે છે તોડાદે તમારે જોઈએ એટલું સીધું લઈ જાઓ, પણ તમારે મને એક વચન આપવું પડે કે બેલો સધીરા શું જોઈએ? એક રાતને માટે તમારે મારે મોલે આવવું પડે. તમારું અંગ તમારે અડાણે મૂકી એક રાતને માટે મારે મોલે પધારો. તોડાદે વચને બંધાણા આવતીકાલની રાતે મધરાતે હું તમારા મોલે આવીશ, પણ મને સીધું આપી દો. જાડેજો બહાર ગયા છે ને સાધુને જમાડવા હશે. જો એટલું સીધું લઈ સાધુડાને જમાડ્યા અને સાધુનો સત્કાર કર્યો. જાડેજો આવ્યા ને ખબર પડી ઘરની માલિકોને એક ટાણાનું અનાજ નહોતું. તોડાદે કેવી રીતે સાધુને જમાડ્યા હશે. બીજો દિવસ સુગ્યો, સવારનો ટાઈમ થયો, હાથ પડી, રાતના 12 વાગ્યા. તોડાદે સોળે શણગાર સજી અને ક્યાંક જવાની તૈયારી કરે. જાડેજો પૂછે છે કે તોડાદે ક્યાં જવાની તૈયારી છે? જેસલ સધીરાને વચન આપીને આવીશું, આજ 12 વાગે મારે સધીરાને મોલે જવાનું છે. મારું અંગ અડાણે મૂકીને સાધુને જમાડ્યા છે. બજારની માલિકો ઝીણો ઝીણો વરસાદ વરસે, બજારમાં ગારો ને કીચડ જાય. જાડેજો એમ કે તોડાદે સધીરાના ગાલીચા બગડી જાય, હાલો તમે મારા ખંભા માથે બેસી જાઓ, હું તમને સધીરાના મોલ સુધી મૂકવા આવું. ઈનોય જેસલ જાડેજો
થોડા દેને ખંભે બેહાડી અને સધીરાના મોલે મૂકવા જાય. એ દાદરાના પગથિયા 1 2 3 પગથિયા ચડ્યા. સધીરાને ખબર પડી કે જાડેજો થોડા દેને ખંભા માથે બેહારીને મૂકવા આવ્યા છે. સધીરાના પગની હેઠેથી ધરતી મયની હેરવા હમણાં જાડેજો મને મારી નાખશે, તરવારને ઝાટકે દે. હમણાં જાડેજો મને મારી નાખશે, તરવારને ઝાટકે દે. થોડા તેના પગ પકડીને સધીરો બેહી ગયો કે માં મને બચાવી દો, મને ઉગારો, જાડેજો મને જીવવા નહીં દે. પણ આય તો જાડેજો કાળને મારી ગયો છે. કાળને મારે ને એને જેસલ કહેવાય. હે, કાળને મારી ગયો જેસલ. તેદી આ સાખી લખી છે, સોજાન સુલક્ષણ જેને હાડમાં નો હલકી વાત. એને હલકો વિચાર નથી આવતો જાડેજાને. અને આ બાજુ સધીરો કરગરે છે કે માં મને બચાવી લ્યો, જાડેજો મને જીવવા નહીં દે, મને મારી નાખશે. થોડા દે કિસક જો તમારે બચવું હોય ને તો એનો એક જ ઉપાય છે, તો તમારી નાવડી તરે. એનો એક જ ઉપાય છે કે શું? અલગ ધણીને યાદ કરો, રામદેવજી મહારાજને યાદ કરો, તમને જાડેજો કાંઈ નો કહે. થોડા દે સધીરાનો ઉપાય બતાવે છે. શું કે થોડા દે? આ ભજન અમારો વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ગામ ન્યાનો ઝાલા દરબાર અમારો ખુમાનસિંહ બાપુ એમનું લખેલું ભજન છે. શું કે થોડા દે? એ નાવડી તારી તરે સધીરા, આય નાવડી તારી તરે યામા, અરે નાવડી તારી તરે. નાવડી તારી તરે સધીરા, નાવડી તારી તરે આમાં, નાવડી તારી તરે. આ કર ભજન ભગવાન કા તો નાવડી તારી તરે. આ કર ભજન ભગવાન કા તો નાવડી તારી તરે. આવતા સતી તોરણ દે સમજાવે ને સધીરો ધ્યાન ધરે. તોડા દે એ સતી તોરણ દે સમજાવે ને સધીરો ધ્યાન ધરે. આમાં સધીરો ધ્યાન ધરે. આ પાયા વિનાની કાયા પડી જશે પછી ખબર નહીં તો પડે. આ પાયા વિનાની કાયા પડી જશે પછી ખબર નહીં તો પડે. એ નાવડી તારી તરે સધીરા, નાવડી તારી તરે આમાં, નાવડી તારી તરે. હવે કર ભજન ભગવાન કા તો નાવડી તારી તરે. આગળ ભજન ભગવાન કા તો નાવડી તારી તરે.
એ અમૂલ્ય વસ્તુ આવી મળે ને કોડીની કા તું કરે વસ્તુ જામાં એ અમૂલ્ય વસ્તુ આવી મળે ને કોડીની કા તું કરે આમાં કોડીની કા તું કરે આખર આવા આડને ચામડા જય જમીનમાં ભળે આખર આવા આડને ચામડા જય જમીનમાં ભળે એ નાવડી તારી તરે સધીરા નાવડી તારી તરે આમાં નાવડી તારી તરે હવે કર ભજન ભગવાન કા તો નાવડી તારી તરે આ કર ભજન ભગવાન કા તો નાવડી તારી તરે જેવા જુલમી આજે જય ભજન માં ભળે કેવા ભજન માં એ જીરે પીરજી એ ભજન વિના મારી ભૂખ નહીં ભાગે એ જીરે પીરજી ભજન વિના મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલપ ન જાય રામા સમરણ વિના મારી તલપ જેવા જુલમી આજે જય ભજન માં ભળે આમાં જય ભજન માં ભળે આ પાપી હૃદયના પલટી જાતા વિષયની વાસના ટળે આ પાપી હૃદયના પલટી જાતા વિષયની વાસના ટળે એ નાવડી તારી તરે સધીરા નાવડી તારી તરે આમાં નાવડી તારી તરે આ કર ભજન ભગવાન કા તો નાવડી તારી તરે આ કર ભજન ભગવાન કા તો નાવડી તારી તરે મજરા
ભાગ્યશાળી ને ઘર બેઠા ગંગા મળે પૂરેપૂરા એ પૂરેપૂરા ભાગ્યશાળી ને ઘર બેઠા ગંગા મળે આમાં ઘર બેઠા ગંગા મળે આ કહે કુમાન સંગ દાસ સધીરો સતીના પગમાં પડે આ કહે કુમાન સંગ દાસ સધીરો સતીના પગમાં પડે એ નાવડી તારી તરે સધીરા નાવડી તારી તરે આમાં નાવડી તારી તરે આ ગર્ભજન ભગવાન કાતો નાવડી તારી તરે આ ગર્ભજન ભગવાન કાતો નાવડી તારી તરે આયા હમણાં ખાલી બાપુ 2 દહક આ ગયા કેટલા 2 આ ધરતી છે ને સુકામને આંચકા આવે છે આ ધરતીમાં ભૂકંપ સુકામને આવે છે એનું કારણ એક જ છે કે આ ધરતીમાંથી પાપનો ભાર વિધો છે બેન દીકરીની લાજુ લટાવા માંડી કતલખાને ગાયો કપાવા માંડી છે ધરતી હથે શેષનાગ હૂતો છે ને એ હજી એમ કે છે કે હું તો હજી ખાલી પડખું વૈરો છું બાકી જેથી બેઠો થાય ને તેથી દુનિયાનો ઉથલ પાથલ કરી નાખીશ અને અમારો દેવાયત પંડિત લખે એ પાતાળ માંથી ને આ શેષનાગ ચડશે 52 કરોડ દળ યોધા રે ઓ એ પાતાળ માંથી ને એ પાતાળ માંથી ને આ શેષનાગ ચડશે 52 કરોડ દળ યોધા રે ઓ કાળા ઘોડા ને એની એ કાળી ટોપી કાળા ઘોડા ને રે काली टोपी आ काला निशान फरूक से पाताड़ थी काला निशान फरूक से पाताड़ थी शेष नाग जी चढ़ से रे ओ जी दक्षिण दिशा थी ने हनुमो चढ़ से 18 करोड़ दड़ योधा रे ओ दी आ दक्षिण दिशा थी ने हनुमो चढ़ से 18 करोड़ दड़ योधा रे ओ दी लाल घोड़ा एनी ए लाल लंगोटी लाल घोड़ा ने रे हे लाल लंगोटी आ लाल निशान फरूक से पाताड़ थी लाल निशान फरूक से पाताड़ थी शेष नाग जी चढ़ से रे ओ
માંથી ભોળા એ ભોળા કૈલાસ માંથી ભોળા આ શંભુ ચડશે 72 કરોડ દળીઓ ધારે ઓ આ ભગવા ઘોડા એની ભગવી ટોપી ભગવા ઘોડાને રે એ ભગવી ટોપી આ ભગવાનની શાન પર રૂકશે પાતાળથી ભગવાનની શાન પર રૂકશે પાતાળથી શેષ નાગ દેદી ચડશે રે ઓ ઉત્તર દિશાથી ને આ કાલિંગો ચડશે 700 કરોડ દળીઓ ધારે ઓ બાર ગાવે એ બિસાવશે બિસાના બાર ગાવે રે બિસાવશે બિસાના કાલિગાની કચેરી ભરાશે પાતાળથી કાલિગાની કચેરી ભરાશે પાતાળથી શેષ નાગ જેદી ચડશે રે ઓ એ 999 આ નદીઓ સુકાશે એ સાપર કાઢે જો ને જાશે રે ઓ હારા સમુદ્રમાં એ વીરડો ખોદાશે હારા સમુદ્રની જામાં એ વીરડો ખોદાશે આ પાણીલા ટાંકીએ વેચાશે પાતાળથી પાણીલા કોથળીએ વેચાશે પાતાળથી શેષ નાગ જેદી ચડશે રે ઓ દિવાયત પંડિત લખે છે કે આગળ કળજુગ કેવો આવશે બાપુ એ 7 વરહની આ નારીને આમાં ગર્ભની વાસનાયું રહેશે રે ઓ એ 7 વર્ષની આ સ્ત્રીને આમાં ગર્ભની વાસનાયું રહેશે રે ઓ આ બગલા દેખીને નારીયું દોડશે બગલા દેખીને રે એ નારીયું દોડશે આ નવ નારીને નર વર્ષે પાતાળથી નવ નારીને નર વર્ષે પાતાળથી શેષ નાગ જેદી ચડશે રે ઓ
ત્રણ ત્રણ હાથના આ પુરુષ હશે અને નવ નવ હાથની નારી રે ઓ ત્રણ ત્રણ હાથના આવા પુરુષ હશે અને આ નવ નવ હાથની નારી રે ઓ 18 હાથનું ખડગ હશે અને 18 હાથનું રે એ ખડગ હશે અને આ નારિયું રણમાં લડશે પાતાળથી નારિયું રણમાં લડશે પાતાળથી શેષ નાગ જે દી ચડશે રે ઓ આને બીમારી લાગુ પડી ગઈ એ પીપળામાં જદી આ ફૂલડા આવશે એ ફૂલડા ના ગજરા ગુથાશે રે ઓ પીપળે જેદી આ ફૂલડા આવશે ફૂલડાના ગજરા ગુથાશે રે આ હીર ગજરા મારા એ કાલી ગાને ચડશે હીર ગજરા રે એ કાલી ગાને ચડશે આલમ રાજા મેઘારાણી વર્ષે પાતાળથી આલમ રાજા મેઘારાણી વર્ષે પાતાળથી શેષ નાગ જે દી ચડશે રે ઓ જી 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 ગંગાનો દાસ આ દેવાયત બોયલા આ ચોથા યુગની વાણી રે ઓ આમાં તારીખ વાર ટાઈમ ટેબલ બધું આપ્યું છો દેવાયત પંડિતે કેટલા વર્ષો પહેલાની વાણી છે મિત્રો